મને એક વસ્તુ સમજવી છે કે કોંગ્રેસમાં આપ ધારાસભ્ય તરીકે રજૂઆત કરી તો ક્યાંક પોતાના વિસ્તારના લોકોનો દબાણ કે કોઈ સલાહકાર કે તમે આમાં આ કરો છો એમ, કેમ કે આટલા વર્ષથી તમે જાહેર જીવનમાં જોડાયેલા હતા, બધા ગામમાં એક એક વ્યક્તિને ઓળખો, તો એ એક જનપ્રતિનિધિ તરીકે લોકોનો તમારા પર દબાણ કે ઈચ્છા હતી કે તમે કરો, કે તમને કોઈ સલાહ કે એના ઉપર બીજી એના માટે પહેલી વાર જ્યારે તમે ધારાસભ્ય તરીકે, એટલે આનો જો આપણે એમ એક ન કહેવાય ખરાબ લાગે કે બીજા કામ નહોતા કરતા, એવું નથી કહેતો, બરાબર, પણ આ લોકોને મળવા જાઉં ધારાસભ્ય ટાઈમ લેવો પડે, ફોન ન ઉપાડે, આ બધા. આમ હું પોતે સરપંચ 15 વર્ષ હતો, 15 વર્ષમાં 15 વાર ધારાસભ્ય એક મુકેશ ઝવેરી થોડો ઘણો ટાઈમ આપતા, બરાબર. બાકી અમુક ધારાસભ્ય મળવો તો સરપંચને પણ એનો ટાઈમ લેવો પડે, તે મળે કે ન મળે. આજે એવું બધું કામ હતું. ગ્રાન્ટ તો તમે એને ગણાવો ને તો અત્યારે કોઈ ગામમાં તો મુલાકાતે નહીં લીધી હોય, ચૂંટણી પત્યા પછી આ પોઝિશન હતી. તો આ લોકોને એટલો વિશ્વાસ, સમયની જરૂરિયાત હતી, તમે પેલી એટલે એ લોકોને વિશ્વાસ હતો કે આ સરપંચમાં કામ કરે, જિલ્લામાં અને બધા પ્રસંગમાં ધાર્મિક હોય, આપણા અહીંયાના અબડાસાનો મલકુસ્તી હોય, કોરીપાઠ હોય, ભજનના પ્રોગ્રામમાં આપણી જે અહીંયાની સંસ્કૃતિ છે, એટલે બધાનો થોડોક એવો વિશ્વાસ હતો. અને એક મને ચાનસ હતો કુદરતી, અને ટિકિટ અપાવીને હું જીતી ગયો. જીત્યા પછી જીતી ગયો, બધાના આશીર્વાદ મળ્યા. અને જો એક અગત્યની વાત, મોટી વાત લે કે બધાએ સંતોને આશીર્વાદ લીધા. એક સંત બધા રહ્યા આપણા બધા 3 તાલુકામાં. શંખ આપણે સંતો છે ને એ બહુ મોટી 3 તાલુકાની હશે આખા કચ્છમાં, જગ્યાઓની નાની મોટી, બરાબર. એ બધાનો મળી આવ્યો કે આ ધારાસભ્ય મારી ઉપર ઈચ્છા છે. જો હું ન બોલતો હું ને તો એ વખતે મેં ન્યૂઝપેપરમાં વાંચેલું હતું કે જ્યારે તમારું રિઝલ્ટ ડિક્લેર થવાનું હતું ને તો ઘણા બધા સંતોએ ત્યારે ઉપવાસ રાખ્યા હતા. એટલે એ સાચી વાત છે? હા, એ આમ આ ચૂંટણી તો એ લોકો બધા સંતોનો મેં બધાનો મળી આવ્યો. એટલે બધા કીધું તમારા આશીર્વાદ છે. પછી હકીકત હું તમને કહું ને, આ મોટી વાત લેવાય થોડીક. જોગી આદિનાથ બાપુ નખત્રાણા આવ્યા હતા, કારણ કે છબીલ પટેલ મારા સામે બહુ હોશિયાર માણસ, એક વકીલ, એક ભણેલો, મહેસાણાનો પટેલ, એટલે આપણાવાળા કરતાં બધી રીતે આગળ કહેવાય. અને પહેલાં 2 વાર ધારાસભ્ય રહી ગયેલો, એટલે તૈયાર. એ ક્યાં કયો પોઈન્ટ કામ કરે, મોદી સાહેબને માતાને મળ તેડી આવ્યા હતા. જોગી આદિનાથ નખત્રાણા આવ્યા, પણ સંતો કોઈ ગયા નહીં, કારણ કે સંતોને મતાક્રમ આશીર્વાદ લઈ આવ્યો હતો. નખત્રાણા કોઈ ગયા નહીં એ મિટિંગમાં, એ તમે જોઈ લેજો, મારા મોઢાની વાત નથી. એટલે એ બધા આશીર્વાદ દીધા. પછી હું જીત્યો કોંગ્રેસમાંથી, બહુ સારી રીતે લીડથી. પાટીદાર સમાજ પૈસાવાળી, એની એકવાર વાત થાય ફરે નહીં. એ સામેથી એના બહાર રહેતા હોય કે ભાઈ પૈસા ખપત કે ક્યાં ખર્ચો નહીં, ગાડી જોઈએ કે કાંઈ પણ ખર્ચો, જમવાનો, મહેનત બધા ગામમાં. તો આપણી બધી વરણ નબળી, બીજી થોડી અપેક્ષા રાખે, બરાબર, બધાય કે ભાઈ આ કોમેડી હોલ બનાવી દો, ગાયનો ચારો મંગાવી દો, આમ કરો, માંગણી હોય. એ લોકો તો એમના મત એક બાજુ બધું હોય, પણ છતાં પાટીદાર સમાજે તેથી મને મત સારા એવા આપેલા અને હું જીતેલો. બરાબર. પછી જીતી ગયો, બધો સારામાં સારું બધું થયું. પછી ગાંધીનગર ગયો એટલે શપથવિધિ લેવાની હતી. તો એનામાં બધું વાંચીને બોલવાનું. એટલે મેં ઓલા કોંગ્રેસના બધા અમારા લલિતભાઈ કથત્રા, બધા કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા, ઓલા ધાનાણી પરેશભાઈ, મેં એને કીધું, સાહેબ હું કાંઈ, મને વાંચતા લખતા નથી આવડતું, આ શપથ લેવડાવવામાં તમે કે ઠામુકું નહીં તો એ કે ખરેખર ગજબ કરો છો. તો પછી એમને નીમાબેન ત્યારે અધ્યક્ષ શપથ લેવા માટે, તો એમને કીધું કે તમે શપથ લેવડાવજો તો આ લઈ શકશે. તો નીમાબેન કચ્છના હતા, એમ તો એ જાણતા હતા પરિચય, એટલે એને શપથ લેવડાવી, મેં શપથ લીધી. પછી વિધાનસભા શરૂ થઈ. એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, બધા પ્રશ્ન રજૂ કરે, બધા પ્રશ્ન રજૂ કરે. તો મેં કીધું હવે આ તો બધા વિસ્તારના રજૂ કરે, આપણે ભણેલા નહીં, અને તો આ પ્રજાનો ટાઈમ બગડે ને મારો બગડે. એટલે પછી કુદરતી ભગવાને મને સુજાડ્યું બધું, માતાજીએ બધા અમને ખ્યાલ મને સુજાડ્યું. અને મેં કાગળ, ઓલો ભાઈ બાજુમાં બેઠા હતા મારા બાજુમાં, એટલે આપણે પ્રતાપ દુધા, એને કીધું ભાઈ આ લખી દેતા આમાં
કે મને વાંચતા નથી આવડતું, મારા વિસ્તારના પ્રશ્ન રજૂ કરવા છે. તો એ ચીટકો લખીને દીધો તો ગયા અધ્યક્ષ પાસે. ત્યારે આપણે ત્રિવેદી સાહેબ, રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ અધ્યક્ષ હતા વિધાનસભા. તો એ એમને અધ્યક્ષ સાહેબને કાગળ આપ્યો તો એ કે ભલે વેલકમ, રજૂ કરી શકો છો. તો મેં રજૂ કર્યા પ્રશ્નો. તેથી દુષ્કાળ હતો, પહેલી જ વર્ષ. તો મેં ઘાસ દોર્યો તો ગાય દોરી હતી કે ગાયને જોઈએ છે, પાણી નળ દોર્યો એટલે પાણી જોઈએ છે. હું આમ કરીને આમ જોતો હતો, ચિત્ર કરે તો આવી રીતે સમજ્યા. તો અધ્યક્ષ સાહેબ કે પ્રદ્યુમનસિંહ કેમ ખોટું બોલો છો, કે તમે વાંચીને બોલો છો ને કે વાંચતા નથી આવડતું. તો મેં સાહેબ ના, મેં નિશાન કર્યા છે. તો કાગળ એમને મગાયો અધ્યક્ષ સાહેબે અને જોયો આ બધું ગાયું ને બધું દોરેલું હતું નળ ને. એ કે આ કઈ લિપિ છે સાહેબ, કે કઈ લિપિ? મેં સાહેબ લિપિ નથી, આ જો નળ છે, નીચે ડોલ છે, એ પાણી જોઈએ છે મને, અને આ ગાય છે, નીચે ઘાસ છે, ઘાસ જોઈએ છે. પછી આ રોડ છે, 3 લીટા છે, વચ્ચે કારા લીટા છે, એ રોડ છે, મને રોડ જોઈએ છે. આ થંભલાના ઉપર લીટા છે વાયરના, એ ઇલેક્ટ્રિકનો ફોલ્ટ, એ રીતે. એટલે ત્યારે અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબે કોંગ્રેસ, બીજેપી બધાને કીધું અભિનંદન આપો પ્રદ્યુમનસિંહને કે બિલકુલ ભણેલા નહીં છતાં પણ એના પ્રશ્ન સારી રીતે રજૂ કરી શકે છે. એટલે આ રીતે બધું ધીમે ધીમે બધાએ બીજેપી, કોંગ્રેસ મને ફૂલ એકદમ સપોર્ટ પૂરો આપ્યો. હું ઊભો થાઉં બોલવા તો મને પૂરો શાંતિથી સાંભળે, અને હાથ ઊંચો કરું, કચ્છનું નામ આવે એટલે મને બોલવા દે. અને હું આખી રાત જાગું. ઓલા કાગળ આવે અમને, આ અમારો રબારી છે, મહેશ રબારી કે મહેન્દ્રસિંહ સોઢા છે, એ ભેગા હોય એટલે આગલે દી હોય ને જે વિધાનસભામાં એનો કાગળ આગલે દી આવી જાય. એટલે હું આને પૂછું, ભાઈ શું છે આજે, કે આજે આ પાણીનો છે પ્રશ્ન, નર્મદાનો છે, ખેતીનો છે. એટલે હું એને કહું અલગ અલગ કરે, અને એલા સ્ટીકર બનાવીને પછી હું આ ચિત્ર દોરી લઉં. પછી હું રાતના 11 વાગ્યા સુધી એ પાકું કરું. પહેલાં કેમ લેસન કરતા, એવી રીતે સવારના 5 વાગે ઉઠી જાઉં, એ બધું પાકું કરી લઉં અને વિધાનસભામાં પ્રશ્ન રજૂ કરું. તો એના કારણે આપણે પ્રશ્ન સારી રીતે. અને એ વિષયથી ઘણા બધા મીડિયાએ આ વસ્તુ કવર કરી. હા, મીડિયાવાળા ફૂલ બધાએ સપોર્ટ દીધો. અત્યારે આપણા આ ડિજિટલ આવી ગયું, ડિજિટલ કહેવાય ને, તો ડિજિટલ આવી ગયું. તો મને ચૌધરી સાહેબે બોલાયા, શંકરભાઈ કે પ્રદ્યુમનસિંહ હવે તમે શું કરશો આને? મેં સાહેબ માન ઓલામાં હું રજૂઆત કરતો, આ ડિજિટલને મારે લાગે વળગે, પણ એને અધ્યક્ષ આપણા શંકરભાઈ ચૌધરી સાહેબને ખાતરી હતી કે તમે કરી જશો. તો 3 જણા ઓફિસરને કહે કે પ્રદ્યુમનસિંહ આખોડી એમના આજે લેસન કરાવો. એટલે આખો દિવસ મને ઓલામાં શું કહેવાય કરાયું બધું. તો મેં કીધું બધાને, મેં એકવાર ચાલુ બંધ કરતાં શીખડાવો અડધો કલાક, પછી એનું બધું. એટલે મારા માટે ઇઝી બની ગયું. ઓમાનામ લીટો કરું તો મને લાલ કલર જોઈએ, પીળો જોઈએ. ઓનામ દબાવું એટલે લીલો આવી જાય, લાલ આવી જાય, પીળો આવી જાય, સફેદ. એટલે અને કુદરતી ભગવાન કરે પહેલેથી જ મારો વાળો આવ્યો બોલવામાં, અને પહેલેથી જ મને અભિનંદન આપ્યા કે સારી રીતે તમે રજૂઆત કરી આનામાં ડિજિટલ ઓલામાં.